તો હેલો મિત્રો બધાને સવારમાં ગુડ મોર્નિંગ। તો આજે આપણે ફૂલ ઉતારવાના છે ગોટાના, કારણ કે ફૂલ સડી ગયા છે। તો જે સડી ગયા છે ને મોટા મોટા થઈ ગયા છે એને ઉતારી લઈએ માતાજીને સડવા માટે કરીને। તો ચાલો હું ફૂલ ઉતારી દઉં, કેટલા મસ્ત ફૂલ છે જો। તો આજે આટલા ઉતાર્યા છે, એક થાળી જેટલા, હજુ તો ઘણા છે ઉતારવાના, રેવા દીધા છે એ હવે કાલે ઉતાર્યું, પરમ દિવસે ઉતાર્યું। તો મિત્રો અમે કાલે આ કાંટાવાળું ફ્રૂટ લઈ આવ્યા હતા ને, તો જો એમાંથી કેવું નીકળ્યું છે, દાવું નીકળે એને ખાવાનું। આ છે ને પહેલાં જેવું લાગે, આપણે લીચી જેવું ટેસ્ટ, લીચી જેવો જ આવે, પણ લીચીનો થળિયો ઓલા આપણે ઇન્ડિયામાં ઓલું શું કહેવાય ટીમડા જેવો નીકળે, ને આમાંથી થળિયો છે ને વ્હાઈટ નીકળે જો, એ થોડોક કડક જેવું હોય ચામડીની। તો આ અમે ગણેશમાંથી લઈ આવ્યા હતા। ગણેશમાં લગભગ શ્રીલંકાની શોપોમાં બધી મળી જાય। આ શ્રીલંકાનું ખાવાનું છે એટલે એક વખત અમે ટેસ્ટ કર્યું, મસ્ત લાગ્યું, અને પાછું બીજી વાર અમે લઈ આવ્યા। તો કોઈને ખાવું હોય તો ટેસ્ટ કરજો લઈને, કેવું લાગે છે। તો મિત્રો અમે પપ્પા દીકરાઓ ડ્રીસુ ને હું મરચી વાવવા જાય છે। તો આ પ્લાન્ટ ડ્રીસુનું છે, આ બે મરચી ડ્રીસુની છે, કાઢી છું। તો આમાં મરચી મેં વાવી હતી, તો આટલી થઈ છે, તો હવે એને હું ખેતરમાં વાવી દઈએ અમે પપ્પા દીકરો। પેલી મરચી થોડી મોટી થઈ ગઈ છે, હવે આને વાવી દઈએ, કારણ કે પછી આમાં બહુ સારી નહીં, મોટી નહીં થાય, એટલે ખેતરમાં વાવી દઈએ, પછી હું બતાવીશ મોટી થાય તમાર। ને હવે મરચી વહેલી વધે છે, કેમ કે આ વેધર સારું થાય છે ને હમણાં ગરમીનું, નાને બધા ગરમી જોઈએ એટલે ચાલો બધી વાવી દઈએ। આ ઓલા અમારી જગ્યા જ્યાં ખેતરમાં હોય ને ત્યાં વાવી દઈએ। અને મેં આ 2 બકેટો ભરી લીધી છે। આ છે પાઉન્ડલેન્ડ માટે લાવેલી દવા, તો એના માટે કરીને જો આ પેલી રીંગણીને જો કેટલી મસ્ત થઈ ગઈ છે, તો વીકમાં 2 વાર એને છાંટી દેવાની, તો એટલે મસ્ત થઈ ગઈ છે મારી રીંગણી ને મરચી ને બધી। એટલે આ હું સોંપી દેમ ને, આ પછી હું આ પાણી બધામાં પાઈ દેમ, આ ટમેટીમાં, રીંગણી મરચીમાં અને બધીમાં। આ ફૂલમાં તો હવે એમાં અંદર જવાતું નથી, તો એમાં નાખવાની જરૂર નથી, ટમેટીમાં અને નાખી દેવી પડીએ। પછી પેલી બાજુ પેલી દૂધી ને કાલેરા ને કાલેરા નહીં, પેલા તુરિયા ને થયા છે, એમાંય નાખવી પડીએ દવા। તો કોઈને નાખવી હોય તો આ ઓનલાઈનમાંથી લઈ આવજો। તો મિત્રો ગાર્ડનમાં બધા પ્લાન્ટને પેલું દવા છાંટી દીધી ઓલામાં બકેટમાં બનાવીને, અને પેલી મરચી હતી મરચી વાવી દીધી। તો હવે હાકર તીટીનો વારો, હાકર તીટી કાપીને ખાઈ લઈએ। જો ગાર્ડનમાં હાકર તીટી, આના ગાર્ડનમાં હાકર તીટી એની હોય છે, અહીંયા આડું ગાર્ડન છે ને બ્લુમાં ઢાકેલું, એમાં સ્પેશિયલ થિંગ્સ। હા બા તો આવી ગયો, વાનું લેસન કરીને આવી ગયો। એટલે આ તાલુ છે દીચુની જીંકુ નો મોર, ઓરેન્જ કલરની હાકર તીટી નીકળી છે, ટેટી છે ને, કાજા નહીં, સુગંધ તો મીઠી આવે, પછી ખબર નહીં આવે। આ લીડલની છે ને, લીડલની છે। તો અમે લીડલમાં ગયા હતા ને, તો લીડલમાંથી લાવ્યા હતા, ખબર નહીં કેવી નીકળી, મીઠી છે કે વાહ તબૂસ છે, દીશું તબૂસ છે। હા તો એ હાકર તીટીને બી છે ને મારે ગાર્ડનમાં નાખવા છે, ઉગીએ કે એની પછી ખબર પડે। આખરે અનિલ હાકર તીટી બનાવી નાખે। તો હાકર તીટીને બિયા મેં બહુ ખાધા છે, લાવો એને હું ક્લીન કરી નાખું। રાખમાં ઓલું કોને ખાધા? નહીં, આમ રસ્તામાં હું ક્લીન કરું પછી તમને બતાવું કેમ ક્લીન કરું। જા આટું ધોઈને આવ। વાવ મીઠી છે, તું ટેસ્ટ કરજે। આવી તો ફ્રૂટી ફિશમાં પણ આવતી નથી, ઇન્ડિયા જેવી છે પપ્પા, બહુ મીઠી છે, ઇન્ડિયા જેવી। આવી તો મેં ફ્રૂટી ફિશમાં કોઈ દિવસ ખાધી નથી એવી મીઠી। પહેલી વાર હવે ખાધી હોય મીઠી મીઠી, મસ્ત। અમે એક દિવસ એને પાકવા દીધી હતી કટકો ઢાંકીને, તો પાકી ગઈ છે, મસ્ત છે, ખાઈ લઈએ ચાલો હાકર તીટી। સૌ ગાઈસ હાકર તીટી તો ખાઈ
ને સાંભળા સાઈડમાં મૂકી દેતા ને વાની લીધું છે કામ. શું કામ લીધું? બીયા સાફ કરીને ખાવાના. ઇન્ડિયામાં બીયા સાફ કરીને બહુ ખાતા. નિંજા ટેકનિક વેથી જો હું બીયા સાફ કરું ફટાફટ થઈ જાય. આમ સડકમાં છે ને આમ ક્લીન કરી છે ને તેના ગુંગા બધી નીચે સોટી જાય. પછી એને ખાઈ અને ઘરમાં ફોતરા ભરવાની. થઈ ગયા સાફ. જો સાફ થઈ પણ ગયા. દેખો આ ધીલમાં કરવા કરતા ધીલમાં તો બહુ વાર લાગે. હવે આને ખાલી ધોઈ લેવાના. જો આ બધી ગુંગાઈને છે ને એ સોટી જાય. જો 2 મિનિટ પણ થઈ નહીં. જો છોકરા આવી ગયા એને બી હાકડી ખાઈ લીધી. આઈસ્ક્રીમ ખાઈ સાવે. હું ખાઈશ? આઈસ્ક્રીમ ખાઈશ? હે જીલું પણ ખાઈશ? એને આઈસ્ક્રીમ જો ધોઈશ આને લઈને ગેડની લઈ જો ધોઈને મસ્ત કરી નાખાને લે. एक हाकर टिटानी हाकर टिटे क्या बीए की कीमत तुम क्या जानो? એ તો હા અમુક કરવા વાળો જ જાણે. અહીં હું કામ આવ્યો? એને છે ને હમા કરીને થોડીક વાર છે ને તો હુકાઈ દેવાનું તેર કે. દેખો એને હુકાવી દીધા નહીં લેવે. દૂધને થોડીક વાર હુકાવી દે ને તો એ છે મસ્તીને પૂતરા થઈ જાય અને એને ફોતરા વહેલા નીકળી જાય. 10-15 મિનિટ છે ને એને તડકો ખાઈ દેવાનો. કમ હુકાવ્યા છે નહીં લે તો આવી રીતના છે ને એને હુકાઈ દેવાના 10-15 મિનિટ. તો એ છે ને તડકો ખાઈ જાય ને તો મસ્તીના એને ફોતરા પર દાંતરામાં કાઢ્યા ને મસ્તીના ફોતરા પડી જાય. તો પછી આ છોકરા બધી છે ને એ ઉડાડી દઈ બી તો પછી છોકરાને નહીં બોલવાનું કે ઉડાડીને. ઓકે. ઇન્ડિયામાં છે ને આ ઉનાળામાં સમરમાં અહીંયા બહુ હકરથી આવે ને તો બહુ અમારી ઓલામાં ધૂલમાં નહીં સડકમાં એટલે બહુ ખાટા થઈ જાય નાના થતા. તો જો મિત્રો આપણા હાકરતીની બિયા સુકાઈ ગયા છે તો હવે એ ખાવા માટે રેડી છે. જો આખા ફૂતરા મસ્ત થઈ ગયા છે ને તો ચલો હવે અમે ખાઈ લઈએ